એવા ભગવાન છે કે નીલ કમલ જેવા હો, નીલમણી જેવા, નીલ રંગના વાદળા કેમ હોય એવા ભગવાન એવા સુંદર છે કે કરોડો કરોડ કામદેવ છે ને એની પાસે શરમાઈ જાય બાપા હો. મનુ મહારાજ ભગવાનનું ભાવ સહિત દર્શન કરે. ગોસ્વામીજી કે આ ભાવ ભગવાનને ધ્યાન કરવાનો યોગ છે. ભગવાન કેવા છે, ભગવાન શું પહેરે છે, તો કે ભગવાનના દર્શન કરવા આપણે મંદિરે જ્યારે જઈને ત્યારે નખથી શીખ સુધી ભગવાનના દર્શન કરવા જઈએ બાપા. આ એક સ્વરૂપ સિદ્ધિ યોગ કહેવાય. શરદ મયંક બદન સભિષેવા શ્રી રામ જય રામ ખીલેલા ચંદ્ર જેવું ભગવાનનું મુખ છે. ચારો કપોલ છે, ગાલમાં ખાડા પડે છે, હોઠ ગુલાબ જેવા છે, ખીલેલા કમળ જેવા કે નેત્રો છે, સુંદર તિલક છે, કાનમાં કુંડળ છે, વાકડિયા વાળ છે, સિંહના જેવા હાથ છે, સુંદર પીતાંબર ધારણ કર્યું છે અને અંતમાં હવે શરણોનું ધ્યાન કર્યું છે. જ્યાં સુધી કે ગોસ્વામીજી કે સાધકનું મન શરણોમાં ન લાગે ને ત્યાં સુધી કે બાપા શાંતિ ન થાય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ડાબી બાજુમાં સીતાજી શોભી રહ્યા છે. આવા ભગવાનના સ્વરૂપને જોઈ અને મનુ રાજા અને શત્રુપા એકી ટચે જોઈ રહ્યા છે, મટકું માક્યા વિના. ભગવાને મનુ રાજાના મસ્તક ઉપર હાથ મૂક્યો, બોલ્યા માગો 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 મનુ રાજા, આપ શું ઈચ્છો છો? મનુ મહારાજ કહે છે, પ્રભુ તમારું દર્શન થયું, મારી અભિલાષા બધી પૂરી થઈ ગઈ, પણ એક લાલસા છે, એક લાલસા બડી ઉર્માઈ. શ્રી રામ જય રામ જય જય રામ. સુગમય ગમ કહી નીતિ સુનાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. મનુ મહારાજ કે પ્રભુ લાલસા છે પણ સુગમય છે, પણ પૂરી થવી કઠિન છે બાપા. પણ હે ઈશ્વર આપના માટે સહેલી છે. શું કામ? કે મારા લોભના કારણે કઠિન. ભગવાન કે મહારાજ સંકોચ રાખ્યા વગર માગો, મારી પાસે તમને ન દેવાય એવું કાંઈ નથી, બધું જ છે. તો મનુ મહારાજ કહે છે, હું કાંઈ છુપાવતો નથી પ્રભુ, મારે તમારા જેવો દીકરો જોઈએ છે. દાની શિરોમણી રૂપાની વિનાથ કહે રામ જય રામ જય જય રામ. એવ મસ્તુ કરુણાનિધિ બોલે ભાઈ, એવું મસ્તુ એવું મસ્તુ એવું મસ્તુ. ભગવાને કહ્યું આપ્યું મહારાજ જાઓ. હવે મહારાજ જેવો દીકરો કે ભગવાન કે મારા જગતમાં ક્યાં ગોતવા જાઓ, પણ હું સ્વયં આપનો દીકરો થઈને આવી છું. હવે શત્રુપાજી ભગવાનની સામે જોઈ રહ્યા છે. ભગવાને કહ્યું દેવી માગું માગું પર જો રુચિ તો રહે. હે દેવી આપના મનમાં જે કાંઈ ઈચ્છા હોય ને બધી માગો. શત્રુપા કહે છે મહારાજ મારા પતિદેવને જે ગમ્યું છે ને પ્રભુ એ બરાબર છે, બરાબર માગ્યું, ઉચિત છે અને મને ખૂબ ગમ્યું છે. અને શત્રુપાજી કહે છે જો આપે મને માગવાનું કહ્યું છે તો આપ જગતના પિતા છે, બ્રહ્મા વિષ્ણુના પણ સ્વામી છે અને અંતર્યામી છે. અને આમ સમજીને તમારા જે નિજનો છે ને એ જે તમને ભજીને સુખ પામે છે ને એ પરમ ગતિ કે મને આપો. હવે ગોસ્વામીજી કે પરમ ગતિ કોને કહેવાય? કે જ્યાં સદાને માટે પરમાનંદ હોય, એક જ ધ્યાન, એક જ જ્ઞાન. તો હે પ્રભુ આપના શરણોમાં મને પ્રેમ, એ જ ધ્યાન, એ જ રેણી, એ જ કેણી મને આપો. સોઈ સુખ સુધી ગતિ, સોઈ ભગતિ, સોઈ રામ જય રામ જય જય રામ. સોઈ સુખ સોધી ગતિ, સોઈ નિજ ચરણ સ્નેહ, સોઈ વિવિક સોઈ રહની પ્રભુ હમહી કૃપા કરી દેવ. હે દેવી હજી કઈક માગો, હજી કઈક માગો.
કોઈ પણ પ્રકારની શંકા રાખ્યા વગર માગો. કેવું તપ છે બાપા આમનું હે. અંદરથી ભગવાનને મોજના ફુવારા છૂટી ગયા હો બાપા. ભગવાને કહ્યું માતુ બીબી અલૌકિક તોરે કબુ ન મિટી અનુગ્રહ મોરે. જાઓ તમને મારું અલૌકિક જ્ઞાન અને ઈ જ્ઞાન કે ક્યારેય નષ્ટ નહીં. તો ગોસ્વામીજી કે આપણને ઘણી વખત જ્ઞાન થઈ જાય બાપા, પણ માયાના બળના કારણે ઈ જ્ઞાન પાછું છુપાઈ જાય, મટી જાય. આ જગતમાં દરેક વ્યક્તિ છે ને બાપા ઈશ્વર પ્રાપ્તિની ઝંખના જ કે હોય છે, ઝંખે. આપણો જન્મ છે ને બાપા ઈ કેવલ ને કેવલ પરમાનંદ માટે જ થયો. કારણ કે ભગવાન પાસે મનુષ્ય માગી માગીને કે હું માગું? પરમાનંદ, 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 પરમાનંદ. મનુ મહારાજ કહે છે મહારાજ તમે મારા પુત્ર તો થાશો, પણ મારી એક વિનંતી સ્વીકારો કે મને તમારા પ્રત્યે દીકરાનો જ પ્રેમ રહેવો જોઈએ. ભલે બધા મને મૂંઢ કે અજ્ઞાની કે, અને બીજું કે જેમ હાપનો મણી જાતો રહે અને સાપ કેમ વ્યાકુળ થઈ જાય, માછનું પાણી હુકાઈ જાય ને કેમ વ્યાકુળ થઈ જાય, એમ તમારા વગર હું વ્યાકુળ થઈ જવો પડે અને તમારા વગર મારો પ્રાણ કે નીકળી જવો પડે. અસબર માગી ચરણ ગઈ રહેવું એવ મસ્તુ કરુણા નિધિ કહ્યું. અબ તુમ મમ અનુરાગી સોઈ બસ હુ જાય સુરપતિ. આપે ખૂબ તપસ્યા કરી છે મહારાજ, થોડોક કાળ માટે આપ રાજ્યમાં જઈને સુખ ભોગવો. તહ કરી ભોગ વિશાલ તય ગયે કछु કાલ પુની એહી અવધ ભુવાલ તબ મે હોગ તુમાર સુ. થોડોક કાળ પછી તમે અયોધ્યાના રાજા બનશો. મારી આદિ શક્તિ સાથે હું અવતાર ધારણ કરીશ. હું મારા અંશો સહિત તમારે ત્યાં પ્રગટ થઈશ. આ મારું પણ છે સત્ય, સત્ય, સત્ય પણ સત્ય હમારા. આ મારું સત્ય પ્રમાણ છે. પુણ્યસ કઈ કૃપા નિધાના અંતર ધ્યાન ભય ભગવાન. આમ કઈ અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. પછી ગોસ્વામીજી કે મનુજી અને શત્રુપા થોડો ટાઈમ આશ્રમમાં રહી મુનિઓની વિદાય લઈ અને શરીર ત્યાગી અને અમરાવતીમાં નિવાસ કર્યો. તો શિવજી કહે છે હે સતી આ પણ એક ભગવાનના અવતારનું કારણ છે અને ભગવાન ભક્તોને માટે આવે છે. રાક્ષસોને મારવાને ગોસ્વામીજી કે એ તો ભગવાનનું ગૌણ કાર્ય છે, ડાબા હાથનો ખેલ. ભગવાન ભક્તોને મળવા આવે છે. શિવજી કહે છે હે દેવી ઈશ્વરના અવતારના અનેક કારણો છે, હજી તમને એક કારણ કહું છું. વિશ્વ વિદિત એક કઈ કઈ દેશું વિશ્વ વિદિત એક કઈ કઈ દેશું. શ્રી રામ જય રામ જય જય રામ. સત્ય કે તો તહ બસહુ નરેશું. શ્રી રામ જય રામ જય જય રામ. ધર્મ ધુરંધર નીતિ નિધાના. શ્રી રામ જય રામ જય જય રામ. તેજ પ્રતાપ બલ શીલ બલવાના. શ્રી રામ જય રામ જય જય રામ. તો હવે કઈ કઈ નામનો એક દેશ છે, ધર્મ ધુરંધર રાજા, નીતિપૂર્ણ છે, ગુણવાન છે, પ્રજાપાલક છે, સત્યકેતુનું એમનું નામ છે. એના બે પુત્રો છે, એક પ્રતાપભાનુ છે અને બીજા હરિમર્દન છે. ખૂબ પ્રભાવશાળી રાજા છે. ધર્મરુચિ નામનો એમને એક પ્રધાન છે. પ્રતાપભાનુને રાજ્ય હોંપ્યું છે. પ્રતાપભાનુએ શાસ્ત્રોમાં લખેલા બધા યજ્ઞો કર્યા છે.
નિષ્કામ ભાવથી કર્યા. આ પ્રમાણે અનેક સત્કર્મો કરતા કરતા દિવસો પસાર કરી રહ્યા છે. બ્રાહ્મણોને ખૂબ દાન કરે છે. બધાય તીરથ સુંદર મજાના બનાવ્યા છે. પણ ગોસ્વામીજી કે પ્રારબ્ધ કોઈને છોડતો નથી બાપા. જીવનમાં જે ઘટના બનવાની હોય છે ને એ ઘટ્યા વગર રહેતી નથી. સુન હું ભાવિ પ્રબલ બિલખી કહ્યો મુનિનાથ. આમ એક વખત પ્રતાપભાનું ઘોડા ઉપર બેહી અને મૃગ્યા કરવા માટે નીકળ્યા. હવે મૃગ્યા કરતા 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 વિંધ્યાચલના વનમાં એક સુવરને જોયું અને એને મારવા માટે પાછળ ઘોડો દોડાવ્યો. સુવર પણ ખૂબ બળશાળી છે, પણ હકીકતમાં ગોસ્વામીજી કે આ સુવર કોણ છે કે પ્રતાપભાનુથી પરાજિત રાક્ષસ છે. આમ વનમાં પ્રતાપભાનુને ખૂબ દૂર સુધી લઈ ગયો અને વરાહ છુપાઈ ગઈ. શોધ કરતા 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 પ્રતાપભાનુ એક આશ્રમ જોયો. તરસ લાગી છે, થાક પણ ખૂબ લાગ્યો છે. તહબસ નૃપતિ કપટ મુનિ બેશા. મુનિના વેશમાં ઈ પ્રતાપભાનુથી પાછો પરાજિત રાજા હતા. એને હરાવી નાખ્યો, એનું બધું રાજ્ય લઈ લીધું અને આ વનમાં તપસ્યા કરવા માટે નીકળી ગયો. હવે આ એને વેર વાળવાની પૂરી ગણતરી હતી, પણ આ રાજા મુનિના વેશમાં સમયની રાહ જોઈને કે બેઠો હતો. કપટ મુનિ પ્રતાપભાનુને ઓળખી ગયા, પણ પ્રતાપભાનુ છે ને દાઢી જટામાં આને ન ઓળખી ગયા. પ્રતાપભાનુને એમ થયું કે કોઈ મુનિવરનો આશ્રમ છે, થોડો વિશ્રામ કરી લે. પ્રતાપભાનુ આશ્રમમાં આવ્યા, પ્રણામ કર્યા છે, પાણી પીધું, ઘોડાને બાંધ્યો. કપટી મુનિએ આસન આપ્યું અને પછી પૂછ્યું, મહારાજ કે આપનું નામ શું છે? આપના તો રાજા જેવા લક્ષણ છે, આપ કોણ છો? રાજનીતિ પ્રમાણે પોતાનો પરિચય પ્રતાપભાનુએ ખોટો આપ્યો. મહારાજ, હું પ્રતાપભાનીનો મંત્રી છું. કપટ મુનિએ મોકો જોયો, કહ્યું, બેહો મહારાજ. તુલસી જે હી એકે દોહો, તુલસી જસી તસી ભિબતા તસી મિલહી સહાય. આપનું આવઈ તાહી પહી તાહી લે જાય. ભાવિ વશ પ્રતાપભાનુ કપટ મુનિના પ્રભાવમાં આવી ગયા બાપા. કહે, મહારાજ આપનું નામ શું છે? ત્યારે કપટ મુનિ કહે છે, મારું નામ એક તનુ છે. આ બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ રચીને કે ત્યારે મારો જન્મ થયો છે અને ઘણા કાળથી હું એક જ શરીર ધારણ કરીને રહું છું. અને હું તમને કે સારી રીતે ઓળખું છું. તમે સત્યકેતુના દીકરા છો અને પ્રતાપભાનુ કે તમારું નામ છે. આ બધું કે તપસ્યાના બળથી હું જાણું છું અને અનાદિ કાળથી આમાં વનમાં છું. હવે અહીં ગોસ્વામીજી એક સુંદર મજાની ચોપાઈ લખે છે કે તપનું બળ કેવું હોય. તપબલ તે જગ સુજઈ વિધાતા, તપબલ વિષ્ણુ ભય પરિતાતા, તપબલ શંભુ કરહી સિંગારા, તપતે અગમ ન કછુ સંસારા. ગોસ્વામીજી કે તપથી આ જગતમાં કોઈ કાંઈ અઘરું છે નહીં બાપા, બધું તપથી સુલભ થઈ જાય છે. આવી મોટી 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 વાત કરીને કપટી મુનિ એટલે પ્રતાપભાનુ એની વાતમાં ફસાઈ ગયા બાપા. અને ગોસ્વામીજી આપણને છે ને થોડીક ચેતવણી આપે કે હેસિયત કરતા મોટી 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 કરવા બહુ મંડે ને માણા તો સમજી લેવું બાપુ કે કપટ મુનિ છે. પ્રતાપભાનુ કહે છે, મહારાજ આપ ત્રિકાળ જ્ઞાની છો, મારી એક આશા પૂરી કરશો? કે હા, કેમ નહીં, બતાવો શું આશા છે? પ્રતાપભાનુ કહે છે, મને મૃત્યુ નો આવે અને વૃદ્ધાવસ્થા નો આવે. મારું શરીર કાયમને માટે આવું ને આવું કે રે. મારો કોઈ શત્રુ ન હોય ને એક કલ્પ સુધી મારું રાજ્ય રહે, એવું કાંઈ થાય એવું ખરું બાપુ? કે આવી સિદ્ધિ મને મળી શકે ખરી? કપટ મુનિ કે કેમ ન મળે બાપા, બધું મળે, હું બધું કરી શકું, પણ બ્રાહ્મણ કુળનો હું વશ ન કરી શકું. બ્રાહ્મણમાં એવું તપોબળ છે કે એમાં કે મારું કાંઈ ન આવે. અને જો તમારે આ સિદ્ધિ જોઈતી હોય તો તમારે બ્રાહ્મણોને વશ કરવા પડે. તો પ્રતાપભાનુ કે મહારાજ બ્રાહ્મણો કેમ વશમાં થાય? કપટી મુનિ કે મહારાજ હું તમારે ત્યાં આવું, મારા હાથની મંત્રમય જો રસોઈ જે હું બનાવું મંત્રમય, ઈ જો બ્રાહ્મણો જમે તો કે તમારા વશમાં થાય. પણ કે હું ક્યાંય ગામમાં પ્રવેશ તો કરતો નથી,
પ્રતાપ ભાનુએ ખૂબ પ્રાર્થના કરી. કપટી મુનિએ હા પાડી, આખી વાત સમજાવી કે હું બ્રાહ્મણના વેશમાં આવીશ, તમારે ત્યાં રસોઈ બનાવીશ, તમારું ને મારું મિલન આવતીકાલે થશે. અને બીજું કે કોઈને કહેશો નહીં મહારાજ, ધ્યાન રાખજો. પ્રતાપ ભાનુ રાત્રિમાં સૂઈ ગયા. ત્યાં કાલકેતુ નામનો રાક્ષસ, એ કપટી મુનિનો મિત્ર છે, ત્યાં આવ્યો, બધી વાત કરી કે મેં પ્રતાપ ભાનુને બ્રાહ્મણના શ્રાપ દેવાની આખી વ્યવસ્થા કરી રાખી છે, તમે રાતોરાત ઘોડા હારે આને રાજ્યમાં પહોંચાડી દો. રાજા વિચારે છે કે ખરેખર પ્રતાપ ભાનુ આપણો દુશ્મન છે, એનું રાજ્ય આપણે લઈ લેવું છે, પણ આ બ્રાહ્મણના શ્રાપ સિવાય આનો નાશ નહીં થાય. આ બાજુ પ્રતાપ ભાનુને પથારી સહિત રાજભવનમાં પોગાડ્યા છે. સવાર પડ્યું, નગરમાં પ્રવેશ કર્યો, વાતે ગાતે મહારાજનું હામયું થયું. રાજાએ બધા રાજ્યના તમામ બ્રાહ્મણોને નિમંત્રણ પાઠવ્યું. કાળકેતુ રસોઈયો બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો અને એવી રસોઈ કે બનાવી ગોસ્વામીજી મહારાજ કે માલપા હુંડનું અને બ્રાહ્મણનું માંસ નાખ્યું. અને આવી રસોઈ બ્રાહ્મણોને પીરસવામાં આવી. અને જ્યાં મંત્ર બોલીને બ્રાહ્મણો જમવા જાય ત્યાં આકાશવાણી થયો, બીપ્ર બ્રીપ ઉઠી ઉઠી ગૃહ જાઉં, હે બડી હાનિ અનજની નહીં ખાઉં. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ ભયમ રસોઈ ભૂસુર માસુ, સબદિજ ઉઠે માની વિષવાસુ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બોલ બીપ્ર સકો પતબ નહીં કछु કિન્ન વિચાર, જાયન ચાચર હો ઉનપ મૂઢ સહિત પરિવાર. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો ઊભા થઈ જાઓ. રામ જય અને તમે રામ જો કે આ રસોઈ જમશો ને તો કે ધર્મ ભ્રષ્ટ થઈ જાય. આ રસોઈમાં કે માંસ રાંધવામાં આવ્યું છે. બ્રાહ્મણો એકદમ ક્રોધિત થઈ ગયા, શ્રાપ આપી દીધો કે હે રાજન, તમે અમને ધર્મ ભ્રષ્ટ કરવા માટે આ પ્રયાસ કર્યો, પણ ભગવાને અમારી રક્ષા કરી. જાઓ મહારાજ, પરિવાર સહિત કે રાક્ષસ થઈ જાઓ, તમારા કુળમાં કોઈ પાણી પાનાર નહીં. અને શ્રાપ સાંભળતા જ પ્રતાપ ભાનુ બે બાકડા થયા. આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો, તમે શ્રાપ દેવામાં બહુ ઉતાવળ કરી નાખ્યો. આમાં પ્રતાપ ભાનુ હારે થોડું કપટ થયું છે. રાજા નિર્દોષ છે, તમારે વિચાર કરવો હતો. રાજાનો કોઈ વાંક નથી. પ્રતાપ ભાનુ બ્રાહ્મણોને વિનંતી કરે છે, હે વિપ્રો, મને છેતરવામાં આવ્યો છે. મેં જાણી જોઈને કોઈ આ ભૂલ નથી કરી. અને ભોજનશાળામાં જઈને જોયું તો રસોઈયો નથી અને રસોઈ નથી. બ્રાહ્મણો કહે છે, મહારાજ, ભાવીને મટાડી શકાતું નથી. ભાવી ઓમ થયા વગર રહ્યા વગર રહેતું નથી. અનેક પ્રકારે રાજાને બ્રાહ્મણો સમજાવે છે. 1 વર્ષની અંદર શત્રુ રાજાએ ચડાઈ કરી, કુળ સહિત પ્રતાપ ભાનુનો નાશ થયો. ગોસ્વામીજી કે બ્રાહ્મણોનો શ્રાપ કોઈ દી મિથ્યા ન થઈ શકે. સંત સંતાપે જાત હે, જડા મૂળ ઓર વંશ, તણમાંથી કોઈ ન કર્યા. કૌરવ રાવણ ને કંસ. આ બાજુ સાપને કારણે અસુર રૂપ ધરી આખું કુળ આવ્યું છે રાક્ષસ કુળમાં. કાલ પાઈ મુનિ સુની સોઈ રાજા. શ્રી રામ જય રામ જય જય રામ. દસ શિર તાઈ 20 ભુજ દંડા. શ્રી રામ જય રામ જય જય રામ. રાવણ નામ વીર બરિબંધા. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રતાપ ભાનુનો આખો સમાજ રાક્ષસ કુળમાં અવતર્યો. પ્રતાપ ભાનુ રાવણ થઈને આવ્યા. એને 10 મસ્તક અને 20 ભુજા. આવો બળવાન રાક્ષસ છે. જેવો હરિમર્દન હતો એ કુંભકર્ણ થઈને આવ્યો. અને જે મંત્રી હતો ને એ વિભીષણ થઈને આવ્યો.
પુલસ્ત ઋષિના કુળમાં વિસર્વા ઋષિ અને એના બધા પુત્રો બનીને આવ્યા. રાવણ, કુંભકર્ણ, વિભીષણ ત્રણેય ભાઈઓ ખૂબ તપસ્યા કરી. ખૂબ તપ પાક્યું ત્યારે બ્રહ્માજીએ વિચાર કર્યો કે હવે આને વરદાન દેવા જવું છે તો શિવજીને કે હારે લેતો જાવ તો વધારે કે અનુકૂળ રહેશે. પછી બ્રહ્માજી અને શિવજી બંને સાથે વરદાન દેવા માટે આવ્યા છે. હવે શું કામ શિવજીને હારે લાવ્યા બ્રહ્માજી? તો ગોસ્વામીજી કે અસુરનો સ્વભાવ છે ને નૈસર્ગિક કુરતા વાળો હોય છે. સમજાય? ક્યારે હું હુમલો કરે કઈ કહેવાય નહીં. એટલે બ્રહ્માજી કે શિવજી કે પાર્વતીને કહે છે એટલે મને કે હારે લઈ ગયા. પ્રગટ થઈને કહ્યું માગો 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 વર માગો વર માગો. રાવણે માંગણી કરી કે હું મનુષ્ય અને વાનર સિવાય કોઈના હાથે કે ન મરું. હમ કાહું કે મારે નહીં મારે બાનર મનુજ જાતિ જોઈ મારે. શિવજી કે બ્રહ્માજીને કે જલ્દી આપી દો નકર હમણાં બદલી જાય છે. બ્રહ્માજી કે જાઓ તથાસ્તુ. આ શિવજી છે ને એ રાવણના મનોવિજ્ઞાન ને જાણે છે. શું કામ? કે રાવણ છે ને કે ગોસ્વામીજી કે એ શિવજીનો ચેલો છે. પછી કુંભકર્ણ પાસે આવ્યા, સરસ્વતીની સહાય લીધી અને કુંભકર્ણે શું માંગ્યું કે એક દી જાગું અને બાકીના દિવસોમાં કે હુઈ રહો. બ્રહ્માજી કે તથાસ્તુ. પછી વિભીષણ પાસે આવ્યા. વિભીષણ ભગવાનની નિર્મળ ભક્તિ માંગી, કહ્યું તથાસ્તુ. અને આમ કહી અને અંતર ધ્યાન થઈ ગયા બાપા. હો હવે આ ત્રણેય ભાઈઓ ત્રિકૂટ ઉપર બ્રહ્માજીએ જે નગર બનાવ્યું હતું ને એનું નામ હતું કે લંકા. અને આને જીતી અને દેવતાઓને કાઢી મૂક્યા અને ત્યાં પરિવાર સહિત વસવાટ કર્યો. હવે આ તો આસુરી વૃત્તિના માણસો ભાઈ, બીજાનું પડાવી લેવાની ભાવના. એટલે દેવતાઓ સાથે ખૂબ યુદ્ધ કર્યું, પરેશાન કર્યા. કુબેર ઉપર ચડાઈ કરી, પુષ્પક વિમાન લીધું. રાવણની બધી પ્રવૃત્તિ કે રાક્ષસી ને આસુરી છે બાપા. અને રાવણનો મોટો દીકરો છે ઇન્દ્રજીત, ઈ પણ મહાન પરાક્રમી થયો. ખૂબ તપસ્યા કરી, અનેક સિદ્ધિઓ મળી. આવો કાળો કેર વર્તાયો બાપા રાવણે. હો કે જાઓ હવેથી કોઈ પણ જગ્યાએ ધર્મનું પાલન ન થવું જોઈએ. રાવણે વિચાર્યું કે આ દેવતાનો ખોરાક શું છે? તો કે યજ્ઞ બંધ કરાવી દીધા, પ્રતિબંધ મનાઈ. આ દેવતાઓ બળહીન કેમ બને? તો કે પૂજા પાઠ જપ તપ તીરથ બધું બંધ કરાવી દીધું. પૃથ્વી ત્રાહિમામ પોકારી ગઈ. દેવતાઓ અકળાઈ ગયા. ચોર, લૂંટારા, હિંસક આવા બધા માણસો વધી ગયા. હવે તુલસી કે અહીંયા કેવા થયા કે માતા પિતાની પાસે સેવા કરાવે એવા માણસો થયા. હો સંતો પાસે ભક્તો પાસે સેવા કરાવે. આવી પ્રવૃત્તિ રાવણ મંડ્યો કરવા. પૃથ્વી ત્રાહિમામ પોકારી ગઈ. ગાયનું રૂપ લઈ અને જ્યાં બ્રહ્માદિક દેવતાઓ બધા આવ્યા છે ને ત્યાં આવી છે. દેનું રૂપ ધરી હૃદય વિચારી. શ્રી રામ જય રામ જય જય રામ. ગઈ તહાજ સુર મુનિ જારી. શ્રી રામ જય રામ જય જય રામ. નિજ સંતાપ સુના એસી સોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. કાહું તે કછું કાજ ન હોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. પૃથ્વી કહે છે હે બ્રહ્માજી હવે હું કે આ ભાર સહન નથી કરી શકતી. કઈક ઉપાય કરો. દેવતાઓ બધા મળીને વિચાર કરે છે કે ભગવાન અત્યારે ક્યાં છે? શિવજી કે હે પાર્વતીજી હું પણ ત્યાં કે હાજર હતો અને મને પૂછવામાં આવ્યું. તો ભગવાન શિવજી કે ભગવાન પરમાત્મા કે ક્યાં નથી? અને સુંદર ચોપાઈ લખી હો ઓ હરિ વ્યાપ સર હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. પ્રેમ સે
ભગવાનની સ્તુતિ કરી. જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા. રામ સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. ગોદી જય હિતકારી જય અસુરારી સિંધુ સુતા પ્રિય કંતા. રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ. પાલન સુરધરની અદ્ભુત કરની મરમ ન જાનઈ કોઈ. જો સહજ કૃપાલા દીન દયાલા કરવું અનુગ્રહ સોઈ. રામ 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 સીતા રામ રામ. આ સ્તુતિનો બહુ મહિમા બાપા. રામ 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 સીતા રામ રામ રામ. બધા બોલો. જય જય અવિનાશી સબ ઘટવાસી વ્યાપક પરમાનંદ. બધાયમાં પરમાનંદ રૂપે બેઠા. સીતા રામ 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 સીતા બધાના રામ ઘટમાં રામ રામ સીતા રામ 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 સીતા રામ રામ રામ. જેહી લાગી બિરાગી અતિ અનુરાગી વિગત મોહ મુનિ વૃંદા. સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. સ્તુતિ દેવતાઓને સાંભળી ભગવાન પ્રગટ થયા. હે દેવતાઓ, ડરશો નહીં. તમારા માટે, ભક્તો માટે, ઋષિઓ માટે, પૃથ્વીઓ માટે થોડાક સમયમાં હું પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર ધારણ કરી અને નારદજીના સત્ય શ્રાપને સત્ય સાબિત કરવા, કશ્યપ અને અદિતિના વરદાન માટે, મનુ અને શત્રુપાના વરદાન માટે, દશરથજી અને કૌશલ્યને ત્યાં 4 ભાઈઓ સાથે હું જન્મ લઈશ. દેવતાઓનું રક્ષણ કરીશ, ભક્તોને સુખ આપીશ અને અસુરોનો વિનાશ કરીશ. હવે ગોસ્વામીજી આપણને અયોધ્યામાં લઈ જાય છે. અયોધ્યામાં કે રઘુકુળમણિ મહારાજ દશરથજી નિવાસ કરે છે. ધર્મ ધુરંધર છે, ગુણ જ્ઞાન અને ભક્તિના ભંડાર છે, સત્યવ્રત ધારી છે. મહારાજને 3 રાણીઓ છે, કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા દેવી. આ 3 રાણી પતિવ્રતમાં ધર્મમાં અતિ નિપુણ છે. પતિના આજ્ઞા પ્રમાણે જીવન વિતાવે છે. ગોસ્વામીજી વર્ણન કરે છે. ઓ અવધપુરી રઘુકુલ મણિ રાવ. શ્રી રામ જય રામ જય જય રામ. વેદ વિદિત તે દશરથ નાઉ. શ્રી રામ જય રામ જય જય રામ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. શ્રી રામ જય રામ જય જય રામ. ભગતિ હૃદયમતી સારંગ પાની. શ્રી રામ જય રામ જય જય રામ. કૌશલ્યાજી નારી પ્રિય સબ યાચરણ પુનીત. પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ વિનીત. એક બાર ભૂપતિ મન માહી. શ્રી રામ જય રામ જય જય રામ. એક બાર ભૂપતિ મન માહી. શ્રી રામ જય રામ જય જય રામ. ભય ગલાની મોરે સુતનાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. તો ક્યાં ગયા કે ગુરુ ગ્રહ ગયે તુરંત મહિપાલા. શ્રી રામ જય રામ જય જય રામ. ચરણ લાગી કરી વિનય વિસા.
दुख सुख सब गुरु ही सुनाए। श्री राम जय राम। कही वशिष्ठ बहु विधि समझाए। श्री राम जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय। गोस्वामी जी के अयोध्या में रघुकुल मणि महाराज दशरथ जी निवास करे। धर्म धुरंधर छे, गुण अने ज्ञान भक्तिना भंडार छे, सत्यव्रत धारी छे। महाराज ने त्रण राणीओ छे, कौशल्या, कैकेयी, सुमित्रा देवी। ત્રણે ત્રણ પતિવ્રતા ધર્મનું પાલન કરે છે। હવે એકવાર મહારાજ દશરથજીને મનમાં એમ થયું છે કે મારે પુત્ર નથી, તો કે ગોસ્વામીજી કે કાંઈ પણ દુઃખ હોય ને તો સદગુરુને કહેવું, ત્યાં એનો સચોટ ઉપાય નીકળી જાય, અથવા શાસ્ત્રોને તપાસ। બધી પ્રકારે અયોધ્યામાં સુખ છે, પણ મહારાજને એક વાતનું દુઃખ છે કે પુત્ર રત્ન નથી। વિચાર કર્યો કે મારી ઉંમર વધી રહી છે, મારે ત્યાં સંતાન નથી, હું કોને કહું? આમ વિચાર કરી દશરથ રાજા વશિષ્ઠજી પાસે આવ્યા, પ્રણામ કરી પોતાના દુઃખની વાત કરી। વશિષ્ઠજી કે મહારાજ થોડીક ધીરજ રાખો, આપને પુત્ર રત્ન પ્રાપ્ત થશે। ધરહુ ધીર હોય સુતચારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી। શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, पुत्र काम शुभ यज्ञ करावा। भगति सहित मुनि आहुति दीनी, प्रगटे अग्नि चरु कर लीने। शुंगी ऋषि ने बोलावामां आव्या। यज्ञ ની શરૂઆત થઈ, ભક્તિ સહિત આહુતિઓ અપાઈ રહી છે। यज्ञ पूर्ण थवा आयो, अग्निदेव प्रकट थया छे। बोली अग्नि नारायण भगवान की। खीरनो पड़ियो आप्यो। दशरथ जी के महाराज आवे खीरना प्रवाह आ पड़ियानुं शुं करवुं? वशिष्ठ जी कहे छे आना बे भाग करो, एमांथी अर्धो भाग हतो ए कौशल्याजीने आप्यो, अर्धामांथी अर्धो पाछो बे भाग कर्या, एमांथी एक कैकेयीजीने आप्यो। हवे एक चौथो भाग वध्यो तो एना पाछा बे भाग कर्या અને ઈ કૌશલ્યાએ અને કૈકેયીજીએ મળી અને સુમિત્રાજીને આપ્યા। આમ દિવસો મંડ્યા જાવા બાપા। ત્રણેય રાણીઓ ગર્ભવતી થઈ। સુખ જુત કછુક કાલ ચલી ગઈ, જેહી પ્રભુ પ્રગટે સो અવસર ભયો। જોગલ ગન દેહ પારતી થી। श्री राम जोग लगन गृह भारत थी, सकल भय अनुकूल। चर यरु चर हर्ष जुद, राम जन्म सुख मूल। श्री राम जय राम जय जय राम। गोस्वामी जी के भगवान जયારે પધારવાના હોય ને ત્યારે કે પૂરી પ્રકૃતિ બધું અનુકૂળ થઈ જાય બાપા। જોગ યોગ લગન ગ્રહ વાર તિથિ, આ કહેવાનો ભાવ આયા એમ છે કે જે ભગવાનનો થઈ જાય ને બાપા, આ બધુંય પાછું એનું થઈ જાય। પર્વતો આનંદમાં આવી ગયા, નર નારી પશુ પક્ષી જોગી મુનિઓ નદીઓ નાચવા લાગ્યા, પૃથ્વી આનંદ કિલોલ કરવા લાગી। ભગવાન આવી રહ્યા છે। ચૈત્ર મહિનો આવ્યો, શુક્લ પક્ષ અભિજીત મુહૂર્ત છે, મધ્ય દિવસ છે, બપોરનો સમય છે। શીતળ મંદ મંદ પવન વાઈ રહ્યો છે, પાવન કાળ છે, ત્રણ લોકમાં વિશ્રામ છે। કાળ પવિત્ર થઈ ગયો। કાળને કોઈએ પૂછ્યું કે તમે આટલા બધા શું કામ રાજી છો? કે મને જેને બનાવ્યો છે ને ઈ કે મારા પ્રભુ કે આવી રહ્યા છે હો। નવમી તિથિ મધુ માસ પુનીતા, नवमी तिथि मधुमास पुनीता। શુક્લ પક્ષ અભિજીત અનુકૂલા। शुक्ल पक्ष अभिजित अनुकूला। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। मध्य दिवस अति शीतल धामा, मध्य दिवस अति शीतल धामा।
વગાડવા માંડ્યા, હાથીઓ હર્ષિત થઈ ગયા, ખળખળ ખળખળ નદીઓ વહેવા લાગી, અપસરાઓ આકાશમાં નૃત્ય કરવા લાગી, નારદજી વીણા લઈને નાચવા લાગ્યા, ભક્તોના મન હરખાવા લાગ્યા, પૃથ્વીને ક્યાંય આનંદ હમાતો નથી, દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા. બરાબર એ જ સમયે અદ્ભુત પ્રકાશ થયો અને ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. રામ ભગવાન કી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી કૃપાલા દિન